નમસ્કાર ખેડૂત મિત્રો, તો આપણે આવ્યા છીએ સાવરકુંડલા તાલુકાના ફીફાત ગામની અંદર, જ્યાં પ્રગતિશીલ ખેડૂત ઘનશ્યામભાઈ રાઠોડે આપણો ખરા સોનાનો ઉપયોગ કરેલો છે. તો આપણે ઘનશ્યામભાઈનો અભિપ્રાય એ કે ઘનશ્યામભાઈ, તમે આ ખરા સોના ખાતર વાવ્યું આ કપાસની અંદર, તો તમને કેવું સારું રિઝલ્ટ દેખાય છે? ઘનશ્યામભાઈ, બહુ સારું છે. તો તમે આમાં કઈ રીતે વાવેતર કરેલું છે આપણા ખાતરનું? મેં બે બાજુ વાવ્યું છે સાહેબ. પાયામાં વાવ્યું છે? પાયામાં વાવ્યું હતું. પાયામાં નથી વાવેલું, પણ છોડ મોટો છે ત્યાર પછી વાવ્યું. બીજા રાઉન્ડમાં વાવ્યું છે. તો તમને આની ગ્રીનરી, આની કુણ કેવી દેખાય છે? બહુ સરસ, બહુ સારી. તો આ ખાતર વાપર્યા પછી તમે શું કહેવા માંગો છો કે આ ખાતર વપરાય બહુ સરસ છે? અને ખેડૂત છે કે જે આ ખાતર વાપરી બીજા કોઈ ખેડૂતને તમે ભલામણ કરી શકો? કરી શકીએ ને. અને તમારા કરી છે ને. હા, તમારા રિવ્યુ થી મારે 5 થી 7 ખેડૂતને ફોન આવી ગયા છે અને ખાતર ઉતાર્યું છે. તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, બહુ સરસ છે કે તમે આ કુણપ જોવો તમે આની વણની, અને કેટલી ઝીંડવાની ડાળું બેઠી છે. તો ઘનશ્યામભાઈ, તમે શું કહેવા માંગશો ભાઈ ખેડૂત મિત્રોને? ખાતર નાખ્યા પછી થળિયેથી ફાલ લીધો. થળિયેથી ફાલ લીધો છે. બહુ સરસ છે, બહુ સરસ છે. ઝીંડવું બહુ છે જુઓ. અને ખાતર ને મને બહુ રિઝલ્ટ સારું લાગે છે. આ ખાતરનું રિઝલ્ટ મને બહુ સરસ લાગ્યું છે. તમારી પાસેથી કેટલા ખેડૂતો? મારી પાસે લગભગ ઓછામાં ઓછા 8 થી 9 ખેડૂત આવ્યા મારી પાસે. 8 થી 9 ખેડૂત. અને મારો કપાસ જોવા ઘણા આવ્યા કે ભાઈ ઘનાભાઈ તમે શું વાવ્યું, એમ કઈ રીતે નાખ્યું છે? તો મેં કીધું ભાઈ મેં તો એક ડોલ છે મારી પાસે. મણિશક્તિ પાવર ડોલ આપી તમે તમને. મણિશક્તિ પાવર ની એક ડોલ છે, અને એની ભેગું એક 950 રૂપિયાનું સેમ્પલ છે. એ મેં વાપર્યું. એટલે આપણે તમને તમારો ફોન આવ્યો તો મારી ઉપર કે આ રીતનું મારો પ્રશ્ન છે, વણ ઉપડતું નથી, વરસાદ લાગી ગયો છે. તો મેં તમને કહ્યું તો ભાઈ ખરા સોના અને મણી પાવર છે આપણી બે પ્રોડક્ટ, તમે એનો ઉપયોગ કરો તો તમને રિઝલ્ટ ન મળે એની જવાબદારી આપણી હતી. બહુ સરસ રિઝલ્ટ આપ્યું છે. રિઝલ્ટ એટલે એની કોઈ અધૂરી નહીં, એવું છે સાહેબ. બસ છે. આ તો એક વખત પહેલી વખત આપણે આનો ખાતર વાવ્યું હતું, વળી તો વહી ગયું વરસાદના હિસાબે એ બધું વહી ગયું. પાછું મેં એટલું ને એટલું ખાતર લઈને પાછું વાવ્યું, પણ પાછું વાવ્યું મને લાભ ઘણો થયો, ફાયદો ઘણો થયો. અત્યારે ઝીંડવાની બેઠક કેટલી ઓછામાં ઓછી લાગે તમને? ઓછામાં ઓછી ઝીંડવાની બેઠક 70-80 ઝીંડવું થઈ ગયું છે અત્યારે. ગયા વર્ષ કરતા ઉતારામાં કઈ ફેરફાર દેખાય તમને? કઈ? હા, ગયા વર્ષ કરતા તમારે કપાસ સારો, ઉતારો સારો બેસી. અહીંયાની ગ્રીનરી જાતી નથી, કુણપ બહુ સારી છે. તો આ બધા ખાતર વાવ્યા પછી બહુ સારું છે. તો તમારું કેવું આ બધા ખેડૂત મિત્રોને વાપરવું જોઈએ? અને વાપરવું જોઈએ. અને નહીં, ખાતરમાં આમે સસ્તી છે અને આમે ફાયદો થાય એવું છે. બીજા ફાયદો થાય. બીજા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરેલો છે આમે? નહીં, બીજો કોઈ ખાતર નથી નાખ્યું. રાસાયણિક ખાતર કરતા તમને આમાં ઓર્ગેનિક ખાતરમાં સારું છે.